એક વખત સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં ગઢપુર પાસેના બોટાદ ગામમાં પધાર્યા. સ્વામિનારાયણ મહામંત્રના નાદે મરેલી ઘોડીને જીવતી કરી. એક વખત સદગુરુ શ્રી વ્યાપકાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં ગઢપુર પાસેના બોટાદ ગામમાં પધાર્યા. ગામ ધણી દેહા ખાસરના દરબારમાં સંતોએ ઉતારો કર્યો. દેહા ખાસરના દરબાર ગઢમાં સંતોએ ઉતારો કર્યો. જ્યાં સ્વામીએ ઉતારો કર્યો ત્યાં તો દેહા ખાસરને અહીંયા ફાટ રુદન કરતા જોયા. હવે ગામધણી દરબાર દેહા ખાચરની ઘોડી ધામમાં વહી ગઈ. સાહેબ, દુઃખ તો થાય જ, લૌકિક રીતે અલૌકિક રીતે પણ. જ્યાં સ્વામીએ ઉતારો કર્યો ત્યાં તો દેહા ખાસરને અહીંયા ફાટ રુદન કરતા જોયા. સ્વામીએ આ કરુણ કલ્પાંતનું કારણ પૂછ્યું તો ખબર પડી કે દેહા ખાસરને દીકરા કરતાંય તેમની વાલી ઘોડી જે હતી તે મૃત્યુ પામી છે. તેથી તેઓ રુદન કરી રહ્યા છે. સ્વામી બહુ દયાળુ હતા. તેથી સ્વામી સહજ ભાવે બોલી ગયા, બધા આઘા ખસો, ક્યાં છે ઘોડી? લાવો, અમને જોવાઈ ગયો. બોલો, આ સંતોની તાકાત હે. સંતોનો મહિમા અદ્ભુત છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વાલા ભક્તજનો, રખેને ક્યારેય કોઈ દ્રોહ નહીં કરી નાખતા. સાસા સંતોનો. સ્વામી કહે, બધા આગા ખસો, ક્યાં છે ઘોડી? લાવો, અમને જોવાઈ ગયો. એમ કહી સ્વામી મૃત્યુ પામેલી ઘોડી પાસે જઈ બેસી ગયા ને ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી ઘોડીના કાનમાં આગળ મોં રાખી, ઘોડીના કાન પાસે સ્વામીએ મોઢું રાખી ઘોડીના કાનમાં સ્વામીએ કીધું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આમ 3 વખત જ્યાં મહામંત્રનો જપ કર્યો ત્યાં તો ઘોડી હણહણીને બેઠી થઈ. વાલા ભક્તજનો, આ મહામંત્રની તાકાત છે. આ ચમત્કાર હતો આ મહામંત્રનો. વિશ્વાસ અને શ્રદ્ધાએ સહિત કરેલો મહામંત્રનો જપ મરેલા મળદાને પણ બેઠા કરે છે. પણ ભગવાનની અંદર આસ્થા અને વિશ્વાસ હોવો જોઈએ વાલા ભક્તજનો, તો આ કાર્ય પૂર્ણ થાય.